સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી તેમજ દીવમાં વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા। જામનગરના કાલાવડ પંથકમાં પ્રી મોન્સૂન વરસાદ વરસ્યો। કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો। દિવસભર આકરી ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। એકાએક ખાબકેલા વરસાદથી કાલાવડના રસ્તાઓ ભીંજાયા। ગરમીથી રાહત ન મળવાનું પણ હવામાન વિભાગનું અનુમાન। આગાહી અનુસાર 28 તારીખ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં મળે। રાજ્યમાં હજુ પણ તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી આસપાસ યથાવત છે। ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો। રાજ્યમાં સુરેન્દ્રનગર 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું। રાજકોટ અને અમરેલીમાં તાપમાન 42 ડિગ્રીને પાર નોંધાયું। અમદાવાદમાં મકરબા વિસ્તારની બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના। સોલિટર નામની બિલ્ડિંગમાં બપોરના સમયે એકાએક આગ લાગતા અફરાતફરી મચી હતી। બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમોએ પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। આગ લાગી હતી તે સમયના દ્રશ્યો સામે આવ્યા। આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ પહોંચી હતી। બિલ્ડિંગમાં અનેક ઓફિસો આવેલી છે, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઓફિસમાં હતા। તમામ કર્મચારીઓમાં આગના બનાવને લઈ અફરાતફરી મચી હતી। ફાયર વિભાગે ફસાયેલા 50 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કર્યું। વડોદરાના પાદરામાં નર્મદા કેનાલ પાસે કારમાં આગની ઘટના। રણુપીપળી ગામની નર્મદા કેનાલ પર એકાએક આગની ઘટના બની છે। કારમાં સવાર 2 લોકો બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો। ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો। કચ્છના લખપત તાલુકાના તહેરા ગામ પાસે બાવળોની જાળીમાં શંકાસ્પદ ડ્રોન મળ્યું। પશ્ચિમ કચ્છના નારણ સરોવર વિસ્તારમાં મળ્યું શંકાસ્પદ ડ્રોન। ડ્રોનની સાથે 4 પંખા પણ મળી આવ્યા। ચીની બનાવટનું હોય તેવું ડ્રોન સામે આવ્યું। વડોદરાના ડભોઈમાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું છે, જેને પગલે 2500 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવની ખરીદીમાં નોંધણી કરાવી હતી, પરંતુ અંદાજે 1400 જેટલા ખેડૂતોને અચાનક જ બ્લોક કરી દેવામાં આવ્યા। ખેડૂતોને દસ્તાવેજના અભાવે નોંધણી રદ કરાઈ હોવાનું કારણ અપાયું છે, તેને લઈ ખેડૂતો રોષે ભરાયા। જૂનાગઢના વિસાવદરમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ। જેતલવડમાં સરકારી અનાજની કાળાબજારનું નેટવર્ક ઝડપાયું। સરકારી અનાજ સગવગ કરનારા 3 આરોપીઓ સામે ફરિયાદ। સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચીને કરી છેતરપિંડી। સાબરકાંઠામાં ખાનગી ડેરીમાંથી ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો। તલોદના રોજડ ગામમાં આવેલ ભોલેનાથ ડેરીમાં રેડ। ફૂડ વિભાગે ભેળસેળયુક્ત 2548 કિલો માવો જપ્ત કર્યો। 550 કિલો માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। ગંદકી વચ્ચે બનેલા માવાનો સ્થળ પર જ નાશ કરાયો। ગુજરાતના બ્રહ્મ સમાજમાં સ્વામી વિરુદ્ધ ભભૂક્યો રોષ। બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલનું નિવેદન। બ્રહ્મ સમાજ વિરુદ્ધની ટિપ્પણી અઘટિત અને અશોભનીય। તાત્કાલિક અસરથી સ્વામી નિવેદન અંગે માફી માગે, નહીં તો સ્વામીનું મોં કાળું કરનારને 1 લાખનું ઇનામ અપાશે। સ્વામિનારાયણ સંતે કરેલી ટિપ્પણી મામલે રોષ ફેલાયો। રાજકોટમાં બ્રહ્મ સમાજે આ નિવેદનની નિંદા કરી છે। તાત્કાલિક સંત માફી માગે તેવી પણ માંગ। બ્રહ્મ સમાજના અપમાનનો મામલો। જ્યોતિર્નાથ બાપુએ સૂર્યપ્રકાશ સ્વામીને લીધા આડે હાથ। બ્રાહ્મણોને અપમાનિત કરવાની કુનીતિનો વિરોધ। બ્રાહ્મણોએ હર હંમેશ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। દાન આપવું અને દાન લેવું બ્રાહ્મણોનો અધિકાર। બ્રહ્મ સમાજના અપમાન પર ગરમાયો માહોલ। બ્રહ્મ સમાજના આગેવાન યજ્ઞેશ દવેના આકરા પ્રહાર। નામ લીધા વગર શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી પર પ્રહાર કર્યા। કહ્યું, બહુ સમાજને ટાર્ગેટ કર્યો, આ વખતે આર પાર થશે। બ્રહ્મ સમાજને ભીખ માગતો કહેનારા ભૂલી ગયા કે સ્વામિનારાયણ પણ બ્રાહ્મણ હતા। આ સાધુડા બ્રાહ્મણની સાથે એમના ભગવાનને ગાળો આપે છે।
જામનગર મનપા દ્વારા 105 જર્જરિત અને ભયજનક ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી. પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત જે બિલ્ડિંગ જર્જરિત હોય તેનું ડિમોલિશન કરવા અથવા વસવાટ બંધ કરવા નોટિસ આપવામાં આવી. શહેરના 16 વોર્ડમાં જર્જરિત ઇમારતોનો સર્વે કરવા માટે બે ઇજનેરોની કુલ 6 ટીમોને કાર્યરત કરવામાં આવી. વલસાડમાં મોટી પલસાણ ગામે પાણીની સમસ્યાના TV9ના અહેવાલની ધારદાર અસર. TV9ના અહેવાલ બાદ વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને ખામીઓ દૂર કરી તાત્કાલિક પાણી પહોંચાડવા DGOએ સૂચના આપી. તેમજ લાઇન રિપેર થાય ત્યાં સુધી ટેન્કરથી પાણી પહોંચવા આદેશ અપાયો. સુરતના કામરેજ 4 રસ્તા પાસેથી ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકોને છુટકારો. કામરેજ પોલીસ મથકના PI RB કોજિયાને વારંવાર સ્થાનિકોની ફરિયાદ મળતી હતી, જેને ધ્યાનમાં રહી PIએ તાત્કાલિક કામગીરી કરી અને આડેધડ પાર્કિંગ અને જાહેરમાં પેસેન્જર ભરતા વાહનો સામે પગલાં લીધા. છેલ્લા 1.5 માસમાં 500 રિક્ષા ડિટેઇન કરી 200 જેટલી લક્ઝરી સામે કાર્યવાહી કરી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ડીઝલ માટે ખેડૂતોને પુરાવા આપવા પડશે. મામલતદારે જણાવ્યું કે ખેડૂતોને ડીઝલ મેળવવા 7/12ની નકલ રજૂ કરવી પડશે. ડીઝલ માટે ખેડૂતનું આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડની નકલ જરૂરી. ખુલ્લા પાત્ર કે બેરલમાં 200 લીટર ડીઝલ આપવાનું જણાવ્યું. સંગ્રહખોરી રોકવા વ્યવસ્થા કરાઈ હોવાનું મામલતદારે જણાવ્યું. ખેડૂતો લાંબી લાઇન લગાવીને ડીઝલ લેવા મથામણ કરી રહ્યા છે. તંત્રએ દાજિયા પર ડામ જેવા નિર્ણય કર્યાનો આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો. કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા કે ખેડૂતોને ડીઝલ માટે લાઇન કેમ લગાવવી પડે છે? ખેડૂત પાસે પુરાવા માંગવાની શું જરૂર? ડીઝલની સમસ્યાને લઈ ભારતીય કિસાન સંઘનું નિવેદન સામે આવ્યું. કહ્યું કે ખેડૂતોને પૂરતું ડીઝલ મળતું નથી. સિઝન હોવા છતાં ખેડૂત ભર તડકે લાઇનમાં ઊભા રહેવા મજબૂર. ડીઝલ મુદ્દે સરકાર ખેડૂતોને અગ્રિમતા આપે. સિઝન હોવાથી ડીઝલની તાતી જરૂરિયાત. કોઈ પણ વ્યક્તિ ડીઝલની સંગ્રહખોરી ન કરે. કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતો પરેશાન. અલગ અલગ પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ભટકી રહ્યા છે ખેડૂતો. ખેતીને લઈને ચિંતાતુર થયો જગતનો તાત. કેટલાય પેટ્રોલ પંપ પર 2 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી. ડીઝલ વગર ખેતી કરવી મુશ્કેલ. ખેતી નહીં થાય તો અનાજ ક્યાંથી આવશે અને લોકો જમશે શું? નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડાંગરની કાપણી તેમજ ખેડ કરવાની મોસમ હોવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં ડીઝલનો જથ્થો જરૂર પડતો હોય છે, પરંતુ અપૂરતા જથ્થાને લઈ ખેડૂતોની કામગીરી અટવાઈ પડી છે. શાકભાજી બજાર સુધી પહોંચવાથી માંડીને ખેતરમાં કામ કરવા માટે ડીઝલની જરૂર પડે છે. આણંદના ખેડા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની ભારે અછત જોવા મળી. પેટ્રોલ પંપ ઉપર લાગ્યા નો સ્ટોકના પાટિયા. ખરીફ સિઝનની શરૂઆતે જ ખેડૂતો બેહાલ થયા. ટ્રેક્ટરો થંભી જતા ખેતીકામ ખોરવાયું છે. પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ નથીના બોર્ડ લાગ્યા અને ખાસ કરીને ખેડૂતો પરેશાન થયા. મોંઘા બિયારણ અને ખાતર ખરીદ્યા પછી હવે જ્યારે વાવણીનો સમય આવ્યો છે ત્યારે ડીઝલની અછતે ખેડૂતોની કમર તોડી નાખી છે. ટ્રેક્ટરો અને ખેતીના સાધનો ઈંધણ વગર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ચોમાસું માથે છે અને ખરીફ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો ખેતરોનું ખેડાણ કરી શકતા નથી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. ચોમાસું નજીક આવતા ખેડૂતો વાવણીની તૈયારીઓમાં લાગી ગયા છે, પરંતુ ડીઝલ નહીં મળતા ટ્રેક્ટર, પાણીના એન્જિન અને ખેતીના અન્ય સાધનો બંધ થવાની સ્થિતિએ બનાસકાંઠામાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી. ખેડૂતોને ડીઝલ ન મળતા ભારે હાલાકી. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ડીઝલની અછતની ગંભીર બનતી જોવા મળી રહી છે સ્થિતિ. વાવણીના સમયે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખેડૂતો માટે નવી મુશ્કેલી ઊભી થઈ. રાજકોટમાં છેલ્લા 4 દિવસથી ખેડૂતો ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા. જેમાં ખાસ કરીને જસદણમાં સ્થિતિ વધુ વણસી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ડીઝલની સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ખેડૂતો. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ખેડૂતોને હાલ વાવણી કરવાનો સમય. ચોમાસું પણ ધીમે ધીમે નજીક આવી રહ્યું છે, પરંતુ ડીઝલ ન હોવાના કારણે ખેડૂતો ખેતર ખેડી શકતા નથી, જેથી ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોનું કહેવું છે કે અમારે ખાલી લાઈનોમાં જ ઊભા રહેવાનું છે, તો ખેતી ક્યારે કરીશું?
રાજકોટના મધ્ય પૂર્વમાં યુદ્ધની ઉદ્યોગો પર અસર જોવા મળી છે. એન્જિનિયરિંગ એસોસિએશને આપ્યું છે નિવેદન. એન્જિનિયરિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઇન્ડસ્ટ્રીઝને ફટકો. 3 શિફ્ટને બદલે 1 શિફ્ટમાં થાય છે કામ. લોકડાઉનના ડરે પરપ્રાંતીય મજૂરો વતન તરફ વળ્યા છે. યુદ્ધના કારણે મંદીના માહોલ વધ્યો છે. માલ એક્સપોર્ટ કરવા 10 ગણા મોંઘા થયા. રાજકોટમાં ડીઝલની અછતને લઈ સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન. વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. હાલ 40% જેટલો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોને ઓછી મુશ્કેલી પડે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. લોકો બિનજરૂરી લાઈન ન લગાવે. ખોટો ડીઝલનો સંગ્રહ ન કરવા પુરુષોત્તમ રૂપાલાની અપીલ. સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે પ્રયત્નશીલ. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર આગામી 18 જૂને યોજાશે ચૂંટણી. તો શક્તિસિંહ ગોહિલ, રામ મુકરિયા, નરહરી અમીન, રમીલા બારાની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણીની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી માટે 1 જૂનથી 8 જૂન સુધી ફોર્મ ભરી શકાશે. નર્મદા જિલ્લામાં દારૂની રેલમછેલને લઈ ભાજપ સાંસદનો જ લેટરબોમ્બ સામે આવ્યો. સાંસદ મનસુખ વસાવાએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને પત્ર લખ્યો. નર્મદા જિલ્લામાં બેરોકટોક દારૂ વેચાતો હોવાનો પત્રમાં ઉલ્લેખ. બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ હોવાનો પણ લગાવ્યો છે આરોપ. જિલ્લામાં મોટા પ્રમાણમાં જુગારના અડ્ડા ધમધમતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જિલ્લાના રાજકીય આગેવાનો અને પોલીસની મિલીભગતનો આરોપ છે. પત્રમાં પોલીસ કર્મીના નામો સાથે લગાવ્યા મનસુખ વસાવાએ આરોપ. મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો આક્ષેપ છે. તો આમલીથા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીની મિલીભગત. યુવાધન ખતમ થઈ રહ્યું છે, બચાવી લીધો સાહેબ તેમ જણાવ્યું. અમદાવાદમાં 2600 કરોડના પ્રોજેક્ટ મામલે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. ગટર પુનર્વસન અને આધુનિકીકરણ મામલે હાઈકોર્ટમાં પડકાર. વર્લ્ડ બેંક સમર્થિત એએમસીના પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકાર. ટેન્ડર પ્રક્રિયાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર પ્રોજેક્ટને પડકાર્યો. ટેન્ડરની આવશ્યક શરતોનું પાલન ન થયાની એએમસીની પ્રાથમિક રજૂઆત. અરજદાર દ્વારા મહત્વપૂર્ણ તથ્યો પણ દબાવી રાખવામાં આવ્યા. એએમસીએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વ્યક્ત કરી છે ચિંતા. શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ગંભીર અસર થવાનો દાવો. આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાય પણ જોખમમાં. સોમવારે આ મામલે વિગતવાર સુનાવણી હાથ ધરાશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 20 કિલો ગાંજો. થાઈ એરવેઝથી અમદાવાદ આવેલા કેરિયર પાસેથી મળ્યો છે ગાંજો. ડીઆરઆઈની માહિતીના આધારે એઆઈયુની કાર્યવાહી. ગાંજા સાથે પકડાયેલો કેરિયર યુપીના સારનપુરનો રહેવાસી. ગાંધીનગરમાં 226 કરોડના ટેરર ફાઇનાન્સિંગના કેસની તપાસમાં 80 લાખના નાણાકીય વ્યવહાર ખુલ્યા. આરોપીઓના વધુ 9 દેશો સાથે 2016થી 21ના નાણાકીય વ્યવહાર મળ્યા. એમટીએસએસ પેમેન્ટ સિસ્ટમથી વ્યવહાર કરતા હોવાનું પણ સામે આવ્યું. આરોપીઓએ 2021 બાદ ક્રિપ્ટોમાં વ્યવહાર શરૂ કર્યા હતા. અમદાવાદમાં નકલી પીએસઆઈ બની યુવતીઓને ફસાવતો ઠગ ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુ ઉર્ફે રોકી પંચાલ નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ ડેટિંગ એપમાં પોતાનો પીએસઆઈ યુનિફોર્મના એઆઈ જનરેટેડ ફોટા મૂક્યા હતા. આ સાથે જ 20થી વધુ યુવતીઓ સાથે સંબંધ કેળવી 50થી 80 હજાર રૂપિયા સુધીની રકમ માંગી હતી. અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. સિક્વલ લોજિસ્ટિક કંપની મારફતે એર કાર્ગોમાં મોકલાયેલા સોનાના પાર્સલ ગાયબ થવા મામલે એરપોર્ટ અને એરલાઇન્સના જ કર્મચારીઓની સંડોવણી ખુલી છે. પોલીસે 8 આરોપીની ધરપકડ કરી 1 કરોડ 72 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ફરાર 4 આરોપીઓની શોધખોળ હાથ ધરી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે અકાસા એરલાઇન્સમાં ક્લિનિંગ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રોશન પટેલે પ્લાન આખો ઘડ્યો હતો. જ્યારે એરલાઇન્સના સિક્યોરિટી ઇન્ચાર્જે કેમેરાની નજરથી બચાવી સોનું બહાર કાઢવામાં મદદ કરી હતી. આરોપીઓએ કબૂલ્યું કે અગાઉ પણ 3 વખત આવી રીતે પાર્સલ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અસફળ રહ્યા હતા.